નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય સહિત સમગ્ર રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું ઇલેક્શન થઈ રહ્યું છે। આપ જુઓ કે જે પ્રકારે વહેલી સવારથી જ તમામ જગ્યાઓ પર જે ગામડાઓમાં છે કતારો જોવા મળી રહી છે મતદાન માટે। અત્યારે અમે પહોંચ્યા છે અલ્હાદપુરા પ્રાથમિક શાળા એટલે કે અલ્હાદપુરા ગ્રામ ખાતે પહોંચ્યા છે અને આપ જુઓ કે ત્યાં વહેલી સવારથી જ આજે અત્યારે 7 થી 7 વાગે ઇલેક્શન છે। અહીંયા તમામ જે ઉમેદવારો છે તે પોતાના ભાવિ સરપંચને ચૂંટવા માટે અહીંયા મતદાન કરી રહ્યા છે। વડોદરાની જો વાત કરીએ તો અલગ અલગ જગ્યાઓ પર આ વહેલી સવારથી જ આ મતદાન થઈ રહ્યું છે અને તમામ મતદારો અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે। જો કે મહિલાઓ પણ છે તે તમામ લોકો સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું, કારણ કે આપ જો કે તમામ ઉત્સાહની સાથે તેઓ મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યા છે। જો કે જે પ્રકારે તમામ મતદારો છે મતદારો સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો, આ વોટિંગ કરવા માટે આવ્યા છે, શું વિકાસ થવો જોઈએ ગામનો? ગામમાં રોડ સારો થવો જોઈએ, કિચડ વધારે છે એટલે રોડ સારો થવો જોઈએ અને સારી સુવિધા મળે। આ સરપંચ હવે બનીને આવશે નવા, શું આશા છે તેમની પાસેથી તમને? બસ અમારા ગામનું સારું રક્ષણ થવું જોઈએ બસ। બિલકુલ, આપ જુઓ કે જે તમામ મતદારો છે મતદારો કહી રહ્યા છે કે સારો રોડ રસ્તા થવા જોઈએ। તમામ આપ જુઓ કે જે પ્રકારે વહેલી સવારથી આ તમામ જે મતદારો છે તે અહીંયા પોતાનું ઓળખપત્ર લઈ અને પહોંચી રહ્યા છે। લોકો સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું, કારણ કે વહેલી સવારથી તમામ લોકો મતદાન કરવા માટે અહીંયા મતદાન મથકો પર પહોંચ્યા। શું કહેશો, શું થવું જોઈએ ગામમાં? સરસ, સારો વિકાસ થવો જોઈએ સાહેબ, અત્યાર સુધી એ અમારી આશા છે। સારું રહ્યું હતું પણ હવે નવેસરથી કંઈક સારું કાર્ય કરે એવી વાત કરીએ છીએ। બિલકુલ, આ તમામ લોકો કહી રહ્યા છે કે ગામનો વિકાસ ખૂબ જરૂરી છે। અહીંના મહિલા ઉમેદવાર જે સરપંચ પદના તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો, અત્યાર સુધી કેવો રહ્યો છે ગામનો વિકાસ ને હવે આપ સરપંચ બનવાનો ઉમેદવાર છો, ઇલેક્શન થઈ રહ્યું છે, હવે કેવી રીતે આ ગામના વિકાસને આગળ લઈ જશો? જય સ્વામિનારાયણ, મારું નામ છે કિંજલ દક્ષેશ પટેલ। મારે મારા ગામનો વિકાસ કરવાનો છે। મારું ગામ સુંદર, સરળ અને એકતાપૂર્વક બનાવવાનું છે। પણ જો ખરેખર જોઈએ ને ત્યાં ઢીલા પોચાનું કામ નથી, સામાન્ય માણસનું કામ નથી। તમે ખરેખર તમારા મત આપો છો ને તો એવા લોકોને મત આપો છો કે તમારા ગામનો વિકાસ કરે, કામ કરે, રોડ રસ્તા કરે, ખેડૂતોને સામાન્યનું આયોજન કરી આપે, સામાન્ય માણસની મદદ કરે, એ લોકોને મત આપવો જોઈએ। કે પછી તમે કોઈ એવો ઉમેદવાર ના ચૂઝ કરો કે તમારું કામ ના કરે, બરાબર? શું માનો છો, હવે શું પ્રાથમિક જો આપ સરપંચ પદે ચૂંટાઈને આવશો તો શું સુવિધાઓ મળશે ગામને? ગામને સુવિધાઓ તો કરવાની છે, રસ્તા, રોડ રસ્તા, સામાન્ય માણસનું આયોજન કરવાનું છે। પછી બિલકુલ, હવે કેટલો જીતનો વિશ્વાસ છે? પૂરેપૂરો વિશ્વાસ છે કે જીતીશું। બિલકુલ, જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે। બેન, આપ પણ પોતાની દાવેદારી નોંધાવી છે સભ્ય પદે, શું કેવું છે, કેવી રીતે વિકાસ આ રસ્તાનું છે, પાણીના છે, એવા બધા બહુ પ્રોબ્લેમ છે, તો આ બધો સાથે મળીને વિકાસ કરવાનું વિચારી રહ્યા છે। જીતનો કેટલો વિશ્વાસ છે? પૂરેપૂરો 100% જીતીશું। બિલકુલ, આપ જો કે મોટે ભાગે તમામ ગામોમાં મહિલા સરપંચ તરીકે તમામે દાવેદારી નોંધાવી, શું કહેશો? ખરેખર ગામનું કામ કરવાવાળો જો સાચો મત નહીં આપે ને તો કામ નહીં થાય। ખરેખર એવો ઉમેદવાર હોવો જોઈએ કે ગામનું કામ કરી શકે, પછી કે ભ્રષ્ટાચાર કરીને કરે એનો કોઈ મતલબ નહીં। એવા લોકોને મત આપવો જોઈએ। શું માનો, તો હવે આપ કહી રહ્યા છો કે ભ્રષ્ટાચાર થવો ન જોઈએ, હવે આગામી સમયમાં જો આપ સરપંચ પદે ચૂંટાઈને આવશો તો આ ભ્રષ્ટાચાર દૂર થશે? હા, થઈ જશે, કામ થશે ને દૂર થઈ જશે। બિલકુલ, આ તમામ જે ઉમેદવારો છે તે કહી રહ્યા છે કે હવે ભ્રષ્ટાચાર પણ દૂર થશે તેવી વાત મહિલા ઉમેદવારો કરી રહ્યા છે। એટલે કે ચોક્કસથી હવે ગ્રામ પંચાયતની જે ચૂંટણી આજે ઇલેક્શન એટલે કે મતદાન છે અને તમામ જે મતદારો અહીંયા આપ જુઓ કે મોટી સંખ્યામાં કતારો અહીંયા જોવા મળી રહી છે। ખાસ કરીને આ તમામ જે વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં જે વહેલી સવારથી મતદાનની શરૂઆત થઈ છે અને અત્યારે અલ્હાદપુરામાં પણ આ પ્રકારે ઉત્સાહની સાથે તમામ મતદારો પોતાના ભાવિ સરપંચ માટે અને વોર્ડના સભ્યો માટે મતદાન કરી રહ્યા છે। અને તમામ જે ઉમેદવારો છે તે પણ કહી રહ્યા છે કે હવે ગામનો વિકાસ છે તે વિકાસ જે મોદી સાહેબનો જે વિકાસ વાત હોય કે પછી જે રફતારની ગતિએ વધી રહ્યો છે, બુલેટ ટ્રેનની ગતિએ વિકાસ વધી રહ્યો છે, તે પ્રમાણે જ અમે પણ આ વિકાસને આગળ વધાવીશું। કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।